ને દરેક ફેક્ટરીમાં બાપુ આગ લાગી, દરવાજા એવા પેક થઈ ગયેલા ને દરવાજા ન ઉઘડ્યા, બધા ભડસું થઈ ગયા અંદર. હા, એને કંપનીનો માલિક હારો હતો, એ સીધો મીડિયામાં આવી ગયો અને કહી દીધું કે ભાઈ આ અચાનક આ બન્યું છે. અને રોવા મળ્યો મીડિયામાં. એ ફેક્ટરીના કર્મચારીઓ નહોતા, મારું ફેમિલી હતું ભાઈ. જેના જેના ફેક્ટરીમાં કામ કરતા હતા એની ઘરવાળીઓ ટીવીમાં જોતી હતી, હાલે લે ગોબો ઉપડી ગયો આપણો. પણ કંપનીના માલિકે શીખે આપ જેવાને બોલાવીને કીધું બધાના ચેક તૈયાર કરો, જેના કાયદેસર. દાદા કઈ બાજુ ભાગ્યા તમે? બેસો બેસો. અહીં તમામ ભૂદેવો બધા પધાર્યા છે, મજા જ આવશે. પણ 15 મિનિટ રજૂ કરવા. પણ બાપ વિડીયો વાળા પણ હું જોવે એ ખબર નથી. અને આ કિશોરભાઈને આખી ટીમને તાળીઓથી વધારો. આવી ડાય કિશોરભાઈની ટીમ સિવાય બીજી વિડીયોની ટીમ ડાય નથી બાપ. હોના કેમેરા લઈને એવા બેસી જાય. નહીંતર તો પહેલાં તો આમ ઘોડિયુંવાળા નહોતા, આવા ખંભે જ કેમેરા રાખવા પડતા. આ કેમેરા જવડી તો વિડીયોની કેસેટો આવતી. આમ કેસેટ બહાર નીકળે જાણે કેમ મઘેરે જીભ બારી કાઢી હોય આમ લાગા. ખરેખર આમ ખંભેલીને દાટા મારે. પછી રાજ્ય સપનામાં તો એ કેમેરા જ સપનામાં આવતા. તો તક્યા ખંભેલીને રૂમમાં આટા મારતા. ઘડીક શેટી માથે સડી જાય, ઘડીક સોફા માથે સડી જાય. પછી એકલો એકલો કે પ્લીઝ સ્માઇલ. એની ઘરવાળી કે હુઈ જાને સ્માઇલનો દીકરો થતો. એટલે આને આને આની ફેક્ટરીમાં આગ લાગી. એટલે પછી ભાઈ હમણાં મળ્યો કહેવા કે આ મારો પરિવાર છે, એને કાયદેસર જે વીમો છે એ તો મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં દેવા આવશે. તો બીજા પરિવાર તો કે લાખ રૂપિયા 50 લાખને શું કરવા? પરિવારની વ્યક્તિ વહી ગઈ, પણ એમાં કોકે હોય ને, એક બેન તો રહ થઈ ગયા 50 લાખ. કારણ કે ઘુઘુએ કોઈ દી 50 રૂપિયા નહોતા આપ્યા. ઘુઘાભાઈ 50 લાખ. એને છોકરાને બોલે, બટા અહીંયા આવી તો બટા આ ટીવીમાં સમાચાર આવે છે તાર બાપા જે ફેક્ટરીમાં જાતા એ જ કંપની છે કે? ઓલો કે હા મમ્મી એ જ છે. હિંમત રાખજે બટા, કાલ હું સમાચાર આવે નક્કી નહીં બટા, કઠણ થતા હીખી. અને તાર બાપાનો ફોટો લેતો આવ્યો, આગળ જરૂર પડશે બટા. તે છોકરાએ ફોટો આપ્યો, તો ફોટામાં ઓલી માખ્યું બેહીને કાળા ટપકા થઈ ગયેલા. તે બેને ફોટો લૂસવાનું ચાલુ કર્યું. એ તમારા આત્માને સદગતિ કરજો. દાજા તો હશો પણ દાજા ઉપર દિલ ઉપર દામ નહીં દઈ. એ તમારી માં ભાગવત કથા કરશું 50 લાખ. જરા ચિંતા કરતા નહીં, તમારા આત્માને સદગતિ કરજો બટા, હિંમત રાખજે. હજી આમ કરતી હતી ને ત્યાં દરવાજે ટકોરા થયા. આમ જ હો. એટલે બેન ફોટા હોતા ઉભા છે, દરવાજા ખોલ્યા તો માનની મુરબ્બી હામાં ઉભેલા. તો બાય હજડ થઈ ગઈ. ઓલો ઉભો માવા છોડતો હતા. તેને કીધું ચૂંચે શું છજડ કેમ થઈ ગઈ છે? છજડ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? એ ઘડીક પાણી પાણી ફેરવતો નહીં, બે જાય અહીંયા અહીંયા આ ઓલાની મરી ગયાની વાત હાલે ને પાણી પીવો છો તમે? તમારો જીવ કેમ હાલે છે? અરે તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? ઓલો કે લાગીને. સમાચારમાં તો આવે કોઈ નથી બસ્યું, તો કોઈ નથી બસ્યું. તો આને બિચારીને થયું કે આ જાતા જાતા મળવા તો નહીં આવ્યો હોય ને, ભૂત થઈને. તો એને કોકે કીધેલું ભૂતના પગ અવળા હોય. તાણે પગમાં જોયું તો આ તો સફર પગાના સીધા હતા હાવ.
ઓલો કે પણ શું થયું તને? એટલે ઓલી ઓલી અડી આમ, શું કરસ તું? કે પણ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? સમાચારમાં આવે કોઈ નથી બચ્યું. તક તમે? તાકે હું માવો લેવા બહાર ગયો હતો અને પછી બાઈ ખીજાડી, કેદું નહીં કહું, માવા બેન કરો, માવા બેન કરો. કારણ કે માવો 51 લાખનો છો. આ ઓહો જી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ. એક મિનિટ, હરિના નામની તાળી. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ. કદી ટાણું કે કટાણું મારા હરિની હાથડીએ મારું